જ્યારે કોઈ ગુજરી જાય ત્યારે હિન્દુમાં જ હવે ઘણા માણસો RIP કહે છે, રેસ્ટ ઇન પીસ. પણ આપણે માનીએ છીએ કે આત્માની સફર ત્યાં પૂરી નથી થતી. તો મને હંમેશા એ પ્રોબ્લેમ છે કે ત્યારે શું કહેવું, બીકોઝ RIP મારા માટે રાઈટ નથી કહેવાતું. સાવ સાચી વાત છે બબીરાબેન. યુ સી, રેસ્ટ ઇન પીસ ઇઝ એક વેરી મચ અ ક્રિશ્ચન ટ્રેડિશન. કારણ કે એબ્રાહિમિક રિલિજનમાં મીન્સ ક્રિશ્ચિયાનિટી, ઇસ્લામ ને જુડાઇઝમ એમ માને છે કે માણસે મૃત્યુ પામે ત્યારે એનું શરીરને આપણે વીંટીને જમીનમાં દાટી દઈએ, અને એમ કહે છે કે એવો એક દિવસ આવશે કે જ્યારે આ શરીર પાછું બેઠું થશે. એટલે એ લોકોને માન્યતા છે એવી, આપણને ના કે બેહુદી વાત છે કારણ કે શરીર પાછું કંઈ બેઠું થઈ જવાનું છે. એટલે પણ આ લોકોની માન્યતા, હંમેશા બધાની માન્યતાને માન આપવું જોઈએ. એ લોકોની માન્યતા છે કે આ શરીર પાછું જીવતું થવાનું છે, તો ઓકે તમે માનો છો. એટલે એ લોકોએ આ શબ્દ યુઝ કરી કે રેસ્ટ ઇન પીસ. હવે અહીંયા શાંતિથી પડ્યો રે ભાઈ, તારો વખત આવે ત્યારે બેઠો થઈ જાય. એટલા માટે રેસ્ટ ઇન પીસ છે. આપણને જરાય લાગુ ન પડે, કારણ કે આપણે કે આત્મા તો ગયો કે ઉપડી ગયો ક્યાંક બીજે, કાં સ્વર્ગ કે નરક કે ગમે ત્યાં ફરવા ગયો છે, અને પાછું જન્મે લેવાનો, પાછું નેપીમાં આવવાનો છે. એટલે રેસ્ટ ઇન પીસ છે જ નહીં બિચારા માટે, રેસ્ટ તો છે જ નહીં ચોક્કસપણે. એટલે આપણે રેસ્ટ ઇન પીસ આપણે વાપરવાની જરૂર નથી. આપણે એમ કે શાંતિ શાંતિ, આત્માને શાંતિ રહે, but that's all, not rest in peace. મને એ જાણવું હતું. Free e-learning course in Hinduism.